ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીએ આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજ કચેરીમાં બોલાવ્યો. બ્રાહ્મણ આવ્યો અને મહારાજે એને પ્રશ્ન કર્યો, મારું મોત કહી દેશો જોશી? મારવું જીવાડવું એ તો પ્રભુના હાથની વાત છે રાજાજી. હું તો ફક્ત જન્મ જ્યોતિના આંકડા માંડીને ભવિષ્યમાં રાખું છું. મારું ભવિષ્ય જોશો? આટલા બધા માણસોની વચ્ચે કહેવરાયું. રહેવા દો મહારાજ, ફરમાવો તો હું આપને એકાંતે મળું. ના ના જોશી, આ તમારા માટે સારા જીવ દેનાર રજપૂતો છે. એનાથી મારે અંતરપટ ન હોય. કહો જે કાંઈ મારી જન્મ કુંડળીમાંથી નીકળતું હોય તે. ઠીક ત્યારે બાપુ, આજથી 29મે દિવસે તમારે માથે વીજળીની ઘાત છે. મધ્ય ચૈત્ર માસ ચાલતો હતો. આબમાં વાદળાનું તાબુ પણ નહોતું. રાત પડતા નક્ષત્રો નિર્મળ તેજે ચળકે છે. આબ અને આગે ખૂણે વરસાદના વાવડ નથી. કલ્યાણમલજી જોશીની વિદ્યા ઉપર મીઠું મીઠું હસ્યા. મહારાજ જોશીએ જમદૂતની મક્કમ વાણીમાં કહ્યું, આ આંકડાની ગણતરી છે, વિદ્યાતાના લેખ જેવી. 29મે દિવસે જતન રાખજો, અને ગણતરી ખોટી પડે તો જનોય બાળીને પી જાઉં. એમ નહીં મહારાજ, જુઓ, તમારું ભાગ્ય જૂઠું પડે તો જન્મ કેદ દઈશ, અને સાચું પડશે તો ઈડર રાજ્યનું એક ગામ આપીશ. લાવો તાંબાનું પતરું. તાંબાનું પતરું મંગાવી કલ્યાણમલે એક ગામનો પટ્ટો કરી કારભારીને સોંપ્યો. આજ્ઞા દીધી કે 29મો દિવસ ઉતરીને 30મો દિવસ ઉગે અને જો વીજળી પડી હોય તો આ બ્રાહ્મણને લેખ સુપરત કરજો. બ્રાહ્મણની નજર કેદ રાખવામાં આવ્યો અને 29 દિવસની અવધિ ઓરીને ઓરી આવવા લાગી. થતા 22 દિવસ ઉગ્યા ને આથમ્યા. ત્યારે રાજના ચતુર માણસોના મનમાં વિચાર ઉગ્યો કે વખતને કદાચ બ્રાહ્મણની વાણી સાચી પડે, માટે કોઈ વીજળીનો પછાત ઝીલીને જતન કરે તેવી જગ્યાએ ઓત લેવો ભલો. બ્રાહ્મણે કહ્યું, બરાબર છે. હું નથી કહેતો કે રાજાનું મોત છે. હું તો કહું છું કે મહારાજને માથે વીજળીની ઘાત છે. કોઈ સારો ઓત લઈને તમે ઘાત મોડી પાડી શકશો. ઓત લેવાયું એવું તો આપણા જોધપરિયાના ડુંગરાનું ભોંયરું છે, એમ જાણકારોએ જાણ દીધી. જોધપરિયાના ભોંયરામાં છેલ્લું અઠવાડિયું વિતાવવાનું નક્કી કર્યું. ભોંયરામાં સાફ સફાઈ થઈ અને સરંજામ પહોંચ્યો. વાદળની સાથે વાતું કરતો, જુગ જુગથી વીજ વરસાદને તોફાનના કાળ ઝીલતો કાળો જોધપરિયો, કાળના હૈયામાં ખટકતી ખીલી સરીખો, ઈડરની ધરતી ઉપર પડછાયા નાખતો અને ગરુડ પંખીઓનો આશરો દેતો ઊભો છે. અને ભૈરવી ટૂંકને માથે કાળનો એક પણ ઘા ફૂટ્યો નથી. કોઈ વ્રતધારી યોદ્ધો જાણે કવચ પહેરીને હઠે પહોરની હાલબેલ દેતો ઊભો હોય. એવા આટંકી ડુંગરાની પલાઠી નીચે મોટી દરબાર કચેરી સમાય તેવડું પોલાણ પથરાયેલું છે. એ પોલાણની અંદર 22મા દિવસની સંધ્યાને સમયે રાવ કલ્યાણજીએ પોતાની થાળીમાંથી કોળીઓ લેનાર તેવડાને બુજર્ગ મળી 500 સંગાતીઓ સાથે રહેઠાણ આદર્યું. રોજ રાતે ગાણા બજાણાના રંગરાંગ રેલાવા લાગ્યા. 7 દિવસમાંથી એક દિવસ વીત્યો. બીજો દિવસ ઉગીને આથમ્યો. ત્રીજા દિવસની જળ લાગી. તેમ તેમ તો રાવ કલ્યાણમલજીની નજર ખેંચાતી જાય છે કે જે 500 સાથી સોનાની મૂઠે તરવાર લઈ પોતાની ચોગમ વિરાસને ચૂકતા હતા, તેમાંથી રોજ રોજ થોડા થોડા સરકીને ઘર ભેળા થવા લાગ્યા છે. કાળના મોઢામાં ઓરવા માટે જે આંકી મૂકેલા તે જ યોદ્ધાઓ આમ ઓછા થાય છે. એથી રાવને તો કંઈ વહેમ નથી આવતો. કંઈક ગામે જતા હશે, કંઈક મારા રક્ષણનો ઉપાય વિચારવા જતા હશે, એવો અર્થ કરીને રાવ મન વાળે છે. પણ એમ જોતા જોતા 29મા દિવસનું પ્રભાત પડ્યું અને આભ અને આરે કાળના કાફલા નાગરતા હોય એવા વાદળાની આવજ મંડાઈ. એક પહોર, બે પહોર અને ત્રીજે પહોરે તો દોવાળ અને ચોવાળા પર બાંધીને વાદળે આભમાં ટપોટપ જમાવટ